17મી જૂન 2025 મંગળવાર. આજના શુભ સંદેશમાં ઈસુ આપણને પ્રભુ પિતા જેવું આચરણ કરવા આમંત્રણ આપે છે. પ્રભુ આપણા પિતા છે. પિતાના ગુણો સંતાનમાં હોવા જોઈએ, નહીં તો એ સંતાનો માત્ર નામના જ સંતાનો. પ્રભુ તો ભલા અને ભૂંડા વચ્ચે પક્ષપાત કરતા નથી. પાપી અને પવિત્ર પ્રત્યે સમભાવ રાખે છે. આપણે પણ આપણા મિત્ર બંને પર સરખો પ્રેમ રાખવાનો છે. મિત્ર ઉપરનો પ્રેમ તો મિત્રના પ્રેમનો બદલો છે. એ મહાન આચરણ ના કહેવાય. સગા સંબંધીઓને બોલાવવા એ પણ ઓછીનો વ્યવહાર છે. દુશ્મન કે જે મને પ્રેમ નથી કરતો તેને મારે પ્રેમ કરવો, એવો ઈસુ આદેશ આપે છે. આદેશ ભારે તો છે, પણ અશક્ય નથી. માનવ બનેલા ઈસુ પોતાના વિરોધીઓને પ્રેમ કરી શક્યા, તો હું કેમ ના કરી શકું? પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ.